નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું પાર્થ જાની હાર્દિક સ્વાગત કરું છું. ચેપ્ટર નંબર 1 ભારતનો વારસો, એમાંથી આજે આપણે ટોપિક સમજવાનો છે કે ચાલો આર્ય પ્રજાતિ. આર્ય પ્રજાતિ શું છે? આર્ય પ્રજાતિ ક્યારે આવી હતી, કયા સમયની અંદર આવી હતી અને ભારતમાં આર્ય પ્રજાતિએ કયા કયા કાર્યો કરેલા છે, એની વાતચીત આપણે આજના લેક્ચરમાં કરવાની છે. તો સૌથી પહેલા કે આર્ય પ્રજાતિ, તો કે આર્ય સભ્યતાના નિર્માતા કોણ છે? તો કે આર્ય પ્રજાતિ, જેને નોર્ડિક કહેવામાં આવે છે. લોકો એને નોર્ડિક કહેતા હતા. અને પ્રાચીન કાળમાં એટલે ખૂબ જૂના સમયમાં હિન્દુઓ આર્યો કહેવાતા હતા. જે મુખ્ય વસ્તી, જે આર્યની જે વસ્તી હતી, એ કયા પ્રદેશમાં, જે પ્રદેશમાંથી હતી તે પ્રદેશને આર્યવ્રત નામ આપવામાં આવેલું છે. 1 માર્કનો શોર્ટ ક્વેશ્ચન એમાંથી પૂછાશે ટૂંકા સવાલની અંદર. એમસીક્યુ ખાલી જગ્યા એને એસક્યુ કહેવામાં આવે છે. આ આર્ય પ્રજાતિ. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાંથી આવી હતી. વાયવ્ય તમને ખબર હશે કે આપણા 4 દિશા તો કરી, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ, આપણી 4 દિશા, આપણા 4 ખૂણા, ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયુ. એમાંનો આ વાયવ્ય, આ બાજુનો આ ભાગમાંથી આર્ય પ્રજાતિ આવી હતી. એટલે કે ઉત્તર પશ્ચિમ દિશામાંથી આર્ય પ્રજાતિ આવી હતી. ઓકે, ચાલો. ત્યારબાદ ત્યાં એટલે કે અહીંયા આ જગ્યા ઉપર 7 મોટી નદીઓ, 7 નદીઓ, ઉદાહરણ તરીકે ગંગા, યમુના, સરસ્વતી, આ બધી આપણી જે 7 મુખ્ય નદીઓ છે એ ત્યાંથી વહેતી હતી. જો કે આપણે ધોરણ 9 માં ભણીને આવી ગયા છે જળ પરિવાહમાં કે કઈ નદી ક્યાંથી નીકળે. ગંગોત્રી ગંગા નદી, યમનોત્રી યમુના નદી, છેલ્લા બંગાળાની ખાડીને અથવા અરબ સાગરમાં ગમે ત્યાં ક્યાંક ભળી જાય છે. એ બધી વાતચીત આપણે કરેલી જ છે. અને આ 7 નદીઓ જ્યાં વહેતી હતી તેને કહેવાય છે સપ્ત સિંધુ નદીનો પ્રદેશ, એટલે કે 7 નદીનો બનેલો પ્રદેશ. એની વાત. ત્યારબાદ ઉત્તર વૈદિક કાળની અંદર આર્યવ્રતની પૂર્વમાં મિથિલા એટલે કે બિહાર સુધી અને દક્ષિણમાં વિંધ્યાચલ સુધી વિસ્તાર વિસ્તર્યો હતો. એટલે ઉત્તરથી લઈને દક્ષિણ દિશા સુધી. અન્ય સમકાલીન એટલે કે એ જ યુગનું, એટલે કે જે યુગની અંદર આ જે બીજી જે અન્ય પ્રજાતિ આવી હતી એ જ પ્રજાતિ અને આર્ય પ્રજાતિ, આ બધા કરતા સૌથી વધારે વિકસિત આર્ય પ્રજાતિ હતી. દ્રવિડો અને આર્યો, આમ તો મોટા ભાગે દ્રવિડ પ્રજાતિ કરતા આર્ય પ્રજાતિ સૌથી વધારે વિકસિત હતી. બરાબર, એવું કહે છે આની અંદર. આર્ય ભરત રાજા કે ભરત કુળના નામ પરથી આ વિશાળ પ્રદેશ બન્યો હતો. એટલે કીધું ભરતભૂમિ, ભરતખંડ, ભારત વર્ષ અને ભારત નામના શબ્દથી ઓળખવા લાગે છે. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. પ્રકૃતિ એટલે વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ અને નદી, આ બધાને પ્રકૃતિ વસ્તુઓ, પ્રકૃતિ કહેવાય કે જેનું સર્જન આપમેળે થયું હોય. બરાબર, આપમેળે થાય છે. એટલે કે વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. આર્ય પ્રજાતિ પ્રકૃતિની પૂજા કરતા હતા. પ્રકૃતિ એટલે શું? વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદી, વરસાદ, આ બધું પ્રકૃતિ વસ્તુઓ કહેવાય. એની પૂજા આરાધના કરતા હતા. એટલે ખૂબ સંસ્કારી માનવામાં આવે છે. ભાઈ શું વાત છે સર. એ સિવાય તેમણે આ દરેકની સ્તુતિઓ એટલે કે રૂચાઓ ની રચના કરી હતી. ટૂંકમાં મંત્રની રચના કરી હતી. મંત્ર એટલે શું? તો કે જો એક ઉદાહરણ આપેલું છે. હરિ ઓમ સ્વસ્તિ નઃ ઇન્દ્રો વ્રજસવાહ સ્વસ્તિ નઃ ભોગા વિશ્વવેદાઃ સ્વસ્તિ નઃ અરિષ્ટદેહિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ ઓમ શાંતિ શાંતિ શાંતિ.
બરાબર. આને શ્લોક એટલે મંત્ર કહેવામાં આવે છે. એની રચના કોણે કરી? આર્ય પ્રજાતિએ કરી. વિચાર કરો કેટલા યોગ્ય અને કેટલા સારા માણસો હશે કે પ્રકૃતિની પણ પૂજા કરે ને હારે શ્લોકની પણ રચના કરે. કેટલું જ્ઞાન હશે વિચાર તો કરો એ લોકો પાસે, કેટલું જ્ઞાન હશે. અદ્ભુત જ્ઞાન. સમય જતા વેદ પઠન, 4 વેદો આપણા. પહેલો ઋગ્વેદ, બીજો યજુર્વેદ, ત્રીજો સામવેદ. ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ, આપણા 4 વેદો. આ 4 વેદોનું પઠન એટલે વાંચવાનું કામ પણ આર્ય પ્રજાતિ કર્યું. અદ્ભુત અદ્ભુત સાહેબ, વિચાર તો કરો કેટલું જ્ઞાન હશે આ લોકો પાસે, કેટલું ભગવાનમાં માનતા હશે. જબરજસ્ત, વાહ સર વાહ, ક્યા બાત હૈ. અને સમયાંતર જતા તેમાં ધાર્મિક વિધિઓ શરૂ થઈ, જેને કહેવામાં આવે છે યજ્ઞાદિ. યજ્ઞાદિ એટલે યજ્ઞ વત્તા ક્રિયા. જો હોમ હવન આપણે કરતા હોય છે, પણ સામે ક્રિયા એટલે શું? એટલે કે ભાઈ ભગવાનનું સ્થાપન પાથરીએ, એના પર એમને કોઈક ઘઉં ચોખા પર આપણે એને બિરાજમાન કરીએ, પૂજા પાઠમાં આપણે ખાસ કરીને એને ફૂલ ચડાવીએ, ચંદન કરીએ, કંકુનો ચાંદલો કરીએ, એમને ભોગ ધરાવીએ. આ બધી પૂજા પાઠ કહેવાય, યજ્ઞાદિ કહેવાય. યજ્ઞ અને યજ્ઞની સાથેની ક્રિયાઓ એને યજ્ઞાદિ કહેવાય. શ્રીફળ સવારમાં આપણે જે પૂજા પાઠની જે શરૂઆત કરીએ ત્યાંથી લઈને છેલ્લે બીડું હોમીએ, શ્રીફળ હોમીએ, ત્યાં સુધીની તમામ ક્રિયાઓ યજ્ઞાદિની અંદર કરવામાં આવે છે. ચાલો, તો આટલી વાત. ઈ સિવાય આગળ એમ કે છે ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના સંસ્કૃતિના વિશિષ્ટ તત્વો લઈને સમન્વયકારી એટલે કે સમાવેશ કરનારી સંસ્કૃતિનું સર્જન જોવા મળ્યું. અને સમયાંતરે ભારતમાં આવેલા બધી જાતિઓ વચ્ચે લગ્ન સંબંધ, આંતરજ્ઞાતિ લગ્ન શરૂ થઈ ગયા. દ્રવિડોના આર્યો સાથે, આર્યોના દ્રવિડો સાથે, એટલે કે સંમિશ્રણ જોવા મળ્યું. દ્રવિડોનું આર્ય પ્રજાતિ સાથે અને આર્યનું દ્રવિડો સાથે આંતરજ્ઞાતિ લગ્ન શરૂ થઈ ગયા હતા. અને સર તેની વિશેષ રહેણીકરણને કારણે અનેક ભાષાઓ, અનેક વિચારો અને ધાર્મિક માન્યતાઓને પણ સમન્વય એટલે કે સમાવેશ કરવામાં આવ્યો હતો. બરાબર. ત્યારબાદ જો આમ પ્રારંભિક કાળથી જ આપણે એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું. દરેક પ્રજાને આપણી અંદર સમાવી લઈએ છીએ, દરેક પ્રજાને આપણી અંદર સમાવી લઈએ છીએ. કારણ કે ભારતીય સંસ્કૃતિ એક કહેવાય ને કે વસુધૈવ કુટુંબકની ભાવના જીવન જીવવાવાળી સંસ્કૃતિ કહેવામાં આવે છે. આપણે કોઈ પ્રજાનું અનાદર કર્યો જ નથી, દરેક પ્રજાને આવકારી લીધી, કોઈનો અનાદર ન કર્યો. જેમણે ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો. ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ જોવા મળ્યો છે. બરાબર. આ પ્રજાએ પરસ્પર એટલી બધી ભળી ગઈ કે કોઈ પ્રજાનું સ્વતંત્ર અસ્તિત્વ રહ્યું જ નહીં. દ્રવિડો અલગ રહી ગયા, આર્ય અલગ રહી ગયા, એવું કઈ નહીં, બધા હળી મળી ગયા. બરાબર. એટલે જ એમનું ભારતીકરણ થઈ ગયું. બધી પ્રજાને આપણે આવકારી લીધા. અને આવી રીતે વિવિધ પ્રજાઓના સંમિશ્રણથી ભારતની સંસ્કૃતિનો વારસો વિવિધતાપૂર્ણ અને ભાતીગળ અને સમૃદ્ધ બન્યો હતો. આવી રીતે આ આર્ય પ્રજાતિ 3 ગુણની અંદર પ્રશ્ન પૂછી શકાય છે. સાહેબ આવા સારા ટોપિક મને સમજવા છે, અને હારવાર આ બોર્ડમાંથી પ્રશ્ન ક્યાંથી પૂછાતા હશે? તો કે આ બુકોમાંથી. દરેક વિષયના વિષય શિક્ષક દ્વારા આ બધી બુકો બનાવેલી છે. અને હાર્વર્ડ સાહેબ મને કેટલો વળી ચેક કરવું છે, તો આ માટે છે ભવિષ્યવાણી ટેસ્ટ સિરીઝ. બંને વસ્તુ છે 2300માં, પરંતુ તમારા માટે છે કોમ્બો ઓફર 2150. સર અમારે બંને વસ્તુ લેવી છે, ક્યાં કોલ કરો? તો કે 97 12 44 45 48 અથવા 49 નંબર પર ફોન કરીને આ બુક અને આ
ટેસ્ટ સિરીઝ તમે લઈ શકો છો. અને સાહેબ મારે કન્સેપ્ટ સાથે સમજવું છે, શીખવું છે. સાહેબ 10મામાં A1 લાવવો જ છે. A1 નહીં, તાલુકા ફર્સ્ટ અને જિલ્લા ફર્સ્ટ પર જવું છે સાહેબ. એવું રિઝલ્ટ આપતી એકમાત્ર બેચ એટલે કે ટોપર બેચ 2026, જ્યાં ગુજરાતી નંબર 1 ટીચર ટીમ તમને આપશે લાઈવ લેક્ચર, રેકોર્ડિંગ લેક્ચર, ડાઉટ સોલ્યુશન, PDF, નોટ્સ, બરાબર, હિસ્ટોરિકલ રિઝલ્ટ જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. તો આવું રિઝલ્ટ મેળવવા માટે આજે જ કોલ કરો 992445 આ સાથે ફરી મળીશું નવા ટોપિક અને ટોપર બેચની અંદર ફરી મળીએ છીએ. વિદ્યાર્થી મિત્રો મોટી સંખ્યામાં જોડાઈ જજો, કારણ કે તમારું ભવિષ્ય સિક્યોર બનાવી દો અને રિઝલ્ટ મેળવો ટોપ. ત્યાં સુધી હું પાઠ જાની આપની વચ્ચેથી વિદાય લઉં છું. ફરી મળી છે નવા ટોપિક નવા IMP સાથે. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત.